હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય માતાજી, જય દ્વારકાધીશ, જય મંગલમાં. કેમ છો? બધા મજામાં હશો? હું પણ મજામાં છું ને આપણે આવી ગયા છીએ મસ્ત એવો સરસ મજાનો વ્લોગ લઈને. તો તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મારા મસ્ત એવા વ્લોગમાં. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. વ્લોગ કેવો લાગે કેવો નહીં કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. અને જો આપણે છે ને અત્યારે પાછી મસ્ત એવી રેસીપી લઈને આવી ગયા છીએ. તો હાલો હવે આજે આપણે છે ને શેની રેસીપી બનાવવાની છે એ તમને કહું છું. હાલો તો સૌ પ્રથમ આપણે મસ્ત એવો ઉંબાળ ક્યારનો થઈ ગયો છે, બરાબર. જો સરસ મજાનો ઉંબાળ કરી નાખ્યો છે. સીબો લઈ લીધો છે, તપેલી ને એવું લઈ લીધું છે. લસણ અહીંયા છે, જો અહીંયા લસણ છે, મીઠું, ખાંડણી, લસણ ખાંડવા માટે એવી બધી વસ્તુ આપણે લઈ લીધી છે. અને જો તમને આ શું દેખાય છે, આપણે બનાવવાનું છે દૂધી અને બટેટાનું શાક. તો હાલો દૂધી બટેટાનું શાક કેવું થાય કેવું નહીં જણાવજો. અને ટમેટા, મરચાં અને કોથમીર પણ લઈ લીધું છે સાથે સાથે. તો હાલો ગાઈસ, મસ્ત એવું આપણે છે ને હવે દૂધી અને બટેટાનું શાક બનાવવાનું છે. તો કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. હાલો આપણે છે ને શરૂઆત કરી દઈએ. તમને બતાવી દીધું આજે આપણે શેની રેસીપી બનાવવાની છે. તો હાલો આપણે તૈયારી કરીએ. તો ગાઈસ હાલો હવે મસ્ત એવું આપણે છે ને આ લસણ સરસ મજાનું પેલા ખાંડી લઈએ છે. તો જો આ રીતના લસણ ખાંડી નાખવાનું છે મસ્ત એવું ખાંડણીમાં. તો જો ગાઈસ તમે જોઈ શકો છો મસ્ત એવું આપણે લસણ સરસ મજાનું જો ખાંડી નાખ્યું છે. તો હાલો હવે આગળની પ્રોસેસ આપણે પાછી ચાલુ કરીએ. લસણ તો સરસ મજાનું ખંડાઈ ગયું છે. આપણે મસ્ત એવું છે તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે સરસ મજાનું. અને તપેલી ચૂલા ઉપર મૂકીએ, તેલ નાખી મૂકી છે. તો પેલા તો આપણે લસણ નાખી દેવાનું છે. તો હાલો ને લસણ નાખી દઈએ મસ્ત. તો લસણ નાખી દીધું છે. લસણ ને થોડુંક પીળું થવા દેવાનું છે આપણે. તો લસણ આપણું જો મસ્ત એવું પીળું થાય છે થોડું થોડું. હાલો મસ્ત એવું થઈ ગયું. હવે આપણે આ વસ્તુ નાખી દેવાની છે. દૂધી ને બટાટા નાખી દીધા છે આપણે. હવે આપણે થોડીક વાર એને હલાવવાનું છે આ રીતનું. તો આ રીતના એને મસ્ત એવું આપણે છે ને હલાવી લઈએ. થોડીક વાર સડવા દેવાનું છે. તો થોડીક વાર સડે એના માટે આપણે છે ને સીબો ઢાંકી દેવાનો છે. થોડીક વાર આપણે સીબો ઢાંકી દઈએ. પાછું જો એને હલાવી લઈ મસ્ત. આવું થઈ ગયું સરસ મજાનું. 2-3 વાર આ રીતના ઢાંકી અને આપણે છે ને આની આવી રીતના સડવા દેવાની. તો મારે 2-3 વાર થઈ ગયું છે આ રીતના. અને ઉંબાળે એવો મસ્ત થઈ ગયો છે. તો હવે આપણે નાખી દઈએ ટમેટા, કોથમીર અને મરચું. તો આપણે આ નાખી દેવાનું છે હવે હેવી મસ્ત. તો હવે આપણે આ નાખી દીધું છે ટમેટા, કોથમીર ને મરચાં. હવે પણ એને પણ આપણે મિક્સ કરી દેવાનું છે. તો આની સાથે મિક્સ કરી દેવાના છે. તો આ રીતના મિક્સ થોડીક વાર થાય અને થોડીક વાર એને પણ સડવા દેવાના છે. થોડીક વાર સડી જાય એના માટે આપણે પાછું એને સીબો ઢાંકી દેવાનું છે. તો તમારે ત્યાં સીબો કે પછી કઈ આને કે ઢાંકવાનું? તો અમારે તો સીબો કે અહીંયા કાઠિયાવાડમાં. તો હું તો જો સીબો જ કહું છું, સીબો જ બોલું છું. તો જો મેં ઢાંકી દીધું છે, થોડીક વાર સડવા દઉં. 2-5 મિનિટ સડી જાય મસ્ત. ગાઈસ તો આપણું સરસ મજાના ટમેટા, કોથમીર અને મરચાં પાકી ગયા છે આમની સાથે દૂધી અને બટેટાની સાથે શાકશે. તો હવે ગાઈસ આપણે શું આગળ કરશું, તમે કઈ રીતના બનાવો છો, કઈ રીતના નહીં ચોક્કસથી જણાવજો. તો બધું મિક્સ સરસ મજાનું થઈ ગયું છે. હવે ગાઈસ આપણે છે ને આમાં મસાલા એડ કરવાના છે. હળદર નાખી દઈ સૌ પ્રથમ.
પછી ચટણી નાખી દેવાની છે. જેવું તમે તીખું ખાતા હોય એવી ચટણી નાખી દેવાની છે. તો હું ચટણી એડ કરું છું. થોડું દળેલું જીરું નાખી દો. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું. અને હવે એને આપણે પાછું હલાવી લેવાનું આ રીતના સરસ મજાનું. 2-5 મિનિટ આપણે છે ને થોડીક વાર 1-2 મિનિટ આ મસાલાને પાકવા દેવાના. આની સાથે સાથે 2 મિનિટ રાખું છું ઢાંકીને. બે મિનિટમાં મસ્ત એવા મસાલા પાકી ગયા છે. જો તમે જોઈ શકો છો સરસ મજાના. તો હવે આપણે એમાં છે ને પાણી નાખી દેવાનું છે. તો આ રીતના પાણી નાખી દેવાનું. હવે પાણી નાખી દીધું છે, સળી જાય. હવે થોડીક વાર માટે છે ને આપણે આ શાકને છે ને સડવા દેવાનું છે. તો હાલો હવે થોડીક વાર માટે સડવા દઈએ અને પછી શાક સડી જાય પછી ત્યારે તમને મળી છે. હાલો ગાઈઝ, આપણું મસ્ત એવું શાક દૂધી ને બટેટાનું થઈ ગયું છે. જો તમે જોઈ શકો છો સરસ મજાનું શાક બનાવી નાખ્યું છે. અહીંયા જો આપણે સરસ, અને રોટલી પણ મસ્ત એવી બની ગઈ છે, અને સાથે સાથે પાપડ પણ આપણે મસ્ત એવા તળી લીધા છે. તો હાલો ગાઈઝ, હવે આપણે જમવાનો સમય થઈ ગયો છે. તો મસ્ત એવું આપણે જમી લઈ સરસ મજાનું. અને દૂધીને બટેટાના શાકની આજની આપણી રેસીપી હતી. કેવી લાગી કેવી નહીં ચોક્કસથી જણાવજો. અને હવે કરી દઈએ આપણે અહીંયા વ્લોગને એન્ડ. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો, ફૂલ સપોર્ટ કરજો. નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા નવા નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી, જય મંગલમાં, જય